झीन टपाक डम डम। ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। તો હેલો મિત્રો, ગણપતિ દાદાનો તહેવાર આવી ગયો છે. તો ગણપતિ દાદા આવી ગયા છે, તો હવે કરશું ફેસ રિવીલ. જગદીશભાઈ કોશી આપણે ફેસ રિવીલ કરે છે, જોઈ શકો છો. હાલો ભાઈ જગાભાઈ, જલ્દી કરો ને યાર, ફેસ રિવીલ થશે. પછી જોવો ગણપતિ કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો. ચાલો જોઈએ, જલ્દી કરો ભાઈ, જલ્દી કરો. તો જોઈ શકો છો ગણપતિ કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર કહેજો. તો આ છે અમારો પહેલો નામ અંકિત નાગલા, અને આ છે અમારો બીજો નામ, એને કામ કંઈક બીજું હોય પણ કરતો હોય કંઈક બીજું, જગદીશ કોશિયા. અને આ છે અમારો ત્રીજો નામ અને ચોથો નામ, બે ભેગા જ હોય, બે કંઈ કામ કરતા હોય હરી કરતા હોય ગામની આખાની. અને અમે બધા ભેગા થયા છીએ ગણપતિને શણગારવા, અને પાછા ગીત હાટન બાજે. અહીંયા ગીતની શું જરૂર હે ભાઈ, ગણપતિ શણગારો ને, કોઈનું માને તો નહીં ભાઈ, વગાડીને જોયા. આને પાછી હક નો થાય, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા બધું લગાડતો જ હોય, પછી કે નથી સારું લાગતું. તો હવે શું કરવાનું? અને ઓલા બે જો બેઠા જ છે, કઈ કામ નથી કરતા, ફોન લઈને બેઠા જ. ये सब क्या देखना पड़ रहा है? અને તમારી વચ્ચે આવી ગયો છે પાંચમો નંગ, એટલે હું. પછી હું આવ્યા પછી બગડા છાટી કામમાં બોલાવી દીધી. મારા જેવું તો કામ કોઈ ન કરે, જોઈ લો. આપણે એક જ કામ કરી. હા સાચું કહું, અને બ્લેક ટી શર્ટ વાળો આપણો છઠ્ઠો નંગ, ખુરશી લઈને બે જ જાય, જો બે કે. પછી ગૌતમભાઈ કામ મૂકીને સિંગિંગ હાથમાં લીધું, સિંગિંગ કરતો હતો. પછી જયદીપ કે ભાઈ રેવા દે ને ભાઈ, પછી જગાની હરી કરી. હા બે જો દુઃખી લાશની જેમ બેઠા હે. હા જો કામ કોઈ કરતું નથી, જગો એકલો બિચારો કામ કરે. अरे बाप रे, ये तो धोती खोल रहा है। ભગવાનને શાંતિ નથી લેવા દેતા, જોવો ને તમે. પછી તો ભાઈ જગદીશભાઈ મૂંઝાણા હતા, થોડીક વાર એની હેલ્પ કરી, સ્ટોન ચોટેડા. જગદીશભાઈ ફૂલ મૂંઝાઈ ગયા હતા, થોડી વાર એની હેલ્પ કરી. પછી પાછી હરી કરવાનું ચાલુ કર્યું. અંકિતભાઈને આવ્યો તો અંબાણીનો ફોન આવ્યો હતો. જયદીપભાઈ મશીનની પથારી ફેરવાના લાગે, અને ભાઈ આપણે ઢોલકા કરી દીધા ની વાહે. ભાઈ મશીનના કારીગર આવ્યા હતા, ગૌતમભાઈ શીખડાવતા હતા, આવી રીતે મશીન આમ કરવાનું, આમ કરવાનું. પછી ભાઈ આપણે જાડા કાંચવાળા ચશ્મા પહેર્યા અને આવ્યા ચક્કર. તો ભાઈ ગૌતમને કીધું કે તું પહેરતો, તો ગૌતમ કે મન ન ભાવે, પણ અમારે આખું બરે ચક્કર આવે નહીં. बस हवा निकल गई। મેં કીધું દાઢી કરવાનો પીછડો, તો ગૌતમ કે આ છોલનો પીછડો મૂકી દઈ ગયા. જયદીપભાઈ કે હું 2 મહિનાનો હતો ને ત્યારે મારી ઉપર પંખો પડ્યો હતો. अरे कहना क्या चाहते हो? કામ કરે ને બધાય ઉપાય, જો આ બધાય ઉપાય. टीली लीली टीली लीली मार साले का खोपड़ी तोड़ साले का। પછી અંકિતભાઈ ગીતની ધૂનમાં આવી ગયા, ઉપર પંખો હતો તો જોતા ભૂલી ગયો, રહી ગયો હાથ નકર જાત. પછી જયદીપભાઈ કે બસ કરો ભાઈ, બસ કરો હવે. પછી ભાઈ ગૌતમભાઈને હક નતું થતો, ઓલાનું લેંઘો ઉતરતો નતો. પછી બાકાજી કે બોલી બેની થોડીક. પછી અંકિતભાઈ કે હું સંડાસ જઈને આવું કે થોડીક વાર સમજો, પછી આવું ગયા. તો તમને અમારી બાકાજી કી કેવી લાગી, સારી લાગી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા જાજો, અને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો. પછી આ છેલ્લે ગીત સાંભળો.